બોટાદના વહિયા ગામે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। ગામમાં વર્ષોથી કરાઈ રહેલી પુલની માગણી ન સંતોષાતા વિરોધના સૂર ઉઠ્યા છે। ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરીને રોષ વ્યક્ત કર્યો। ગામ લોકોએ પુલ નહીં તો મતદાન નહીંના નારા લગાવ્યા। ગામમાં હિરણ નદી પર પુલ ન હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ચોમાસામાં પૂરના પાણીને કારણે ગામનો સંપર્ક તૂટી જાય છે। અનેકવાર રજૂઆત કરી છતાં લોકોની સમસ્યાનું સમાધાન ન થતા વિરોધના સૂર ઉઠ્યા। પુલ ન બને તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। આ પુલ નથી બનતો, પુલ બને નકરા રોદા છે, પાણીમાં નકરા ખાડા પડી જાય, મારી પર ટેમ્પો નાખ્યું સકડો એટલે બેરિંગો વ્યા જાય છે, પ્લેટો ભાંગી જાય છે, આ ખર્ચો બધો આમાં વ્યો જાય, જે કઈ ભાડા આવે આમાં વ્યા જાય છે। તો શું તમારી માંગણી? અમારે કઈ શું કરવું પડશે? અમારે કેટલા ટાઈમથી આ સમસ્યા? આ સમસ્યા 10 વર્ષથી તો વધારે હેરાન થાય છે। તો હવે શું માંગણી તમારી? અમારા પુલ થઈ જવો પડે। પુલ અત્યારે શું તમે ચૂંટણીનો બહિષ્કાર શું લેવા કીધું? આ પુલ હાટું થાય ને તો એમાં ગામ આખું એકમત છે? હા, એક મત જ તે પુલ ને પુલ કરે પછી જ આવજો બધા, તમે કોઈ આવશો નહીં મારી પાસે। અમારી એક જ માંગ, સરકાર પાસે એક જ માંગ છે કે વૈયા ગામની અંદર પ્રવેશોના મુખ્ય માર્ગ ઉપર પુલ બનાવવા બાબત, આ બાબતે અમે સરકારશ્રીમાં તમામ વિભાગની અંદર લેખિત અને મૌખિક અરજીઓ વારંવાર કરવા છતાં આજ દિન સુધી અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી, જેથી અમે આવનાર સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીનો વૈયા ગામ સમસ્ત બહિષ્કાર કરીએ છીએ। અમારા ગામમાં જે મુખ્ય પ્રવેશદ્વાર છે પુલ બાબત, એને માટે અમે આ પોસ્ટરો લગાડ્યા છે કે જ્યાં સુધી અમારા પુલનું કામ નહીં થાય ત્યાં સુધી અમે ગમે તે ચૂંટણી આવે છે એનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। ત્યાં સુધી અમે એક પણ વોટ નહીં દઈએ। શું પુલની સમસ્યા શું છે? કેટલા ટાઈમથી છે? અમારે જયારે વરસાદ ભારે થાય છે ત્યારે મુખ્ય જે પ્રવેશદ્વાર છે ત્યાંથી અમારે આવર જવાનું બધું બંધ થઈ જાય છે અને ગામ ફરતા કોઈ પણ બીજો વિકલ્પ નથી આવવાનો। અને આ ઘણા વર્ષોથી એટલે કે લગભગ 15-20 વર્ષથી અમારે આ સમસ્યા છે। કાનલે ઉપર ક્યાંય કીધું કોઈ દે? અમે દરેક જગ્યાએ તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને છેક મુખ્યમંત્રી સુધી અમે આ વાત પહોંચાડેલી છે, પણ હજી અમને બધા આશ્વાસન આપે છે પણ અમારું કામ થયેલ નથી।